નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની વાતો વહેતી થઈ હતી, જેને પગલે વાહન ચાલકોમાં ચિંતા જોવા મળી હતી. જોકે આ બાબતે જિલ્લા પુરવઠા વિભાગે મહત્વની સ્પષ્ટતા કરી છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા એવી અફવા ફેલાઈ હતી કે પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક ખલાસ થઈ ગયો છે. આ સમાચારને પગલે પેટ્રોલ પંપો પર લોકોની ભીડ જમવાની શરૂઆત થઈ હતી. આ ગંભીરતાને ધ્યાને લેતા જિલ્લા પુરવઠા અધિકારી પ્રતિક કુંભાણીએ મેદાનમાં આવીને સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જિલ્લાના તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો છે અને સપ્લાય ચેઇન પણ રાબેતા મુજબ કાર્યરત છે. સંગ્રહખોરી કે ગભરાટમાં આવીને વધારે પડતું ઈંધણ ભરવાને બદલે જરૂરિયાત મુજબ જ પેટ્રોલ ડીઝલ ખરીદવાની પુરવઠા અધિકારીએ નાગરિકોને નમ્ર અપીલ કરી છે. અમરેલી જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર આવેલા વિવિધ પેટ્રોલ પંપની વાત કરીએ તો અમારા ધ્યાન પર આવેલું છે કે લોકોમાં એક એવો અફવા કોઈએ ફેલાવેલી છે કે પેટ્રોલ ડીઝલનો સ્ટોક પૂરતા પ્રમાણમાં નથી, પરંતુ મીડિયાના માધ્યમથી હું આપ સૌને એ બાબતથી વાકેફ કરવા માંગુ છું કે જિલ્લાની અંદર આવેલા વિવિધ કંપનીઓના દરેક પેટ્રોલ પંપ ઉપર પૂરતા પ્રમાણમાં પેટ્રોલ તથા ડીઝલનો સ્ટોક અવેલેબલ છે. આથી જાહેર જનતાને વિનંતી કરવા માંગુ છું કે કોઈએ અફવાઓથી ગેરમાર્ગે દોરાવવું નહીં અને પોતાના વ્હીકલની અંદર મોટરસાયકલ હોય કે ફોર વ્હીલ હોય કે ટ્રેક્ટર જેવા એગ્રીકલ્ચરના વ્હીકલ હોય એના માટે જિલ્લાની અંદર પૂરતો સ્ટોક્સ અવેલેબલ છે પેટ્રોલ ડીઝલનો, અને તમામ પેટ્રોલ પંપ ઉપરથી આનું પેટ્રોલ ડીઝલનું વિતરણ હાલ શરૂમાં છે. જેથી ફરીથી હું અમરેલી જિલ્લાની જનતાને અપીલ કરું છું, જિલ્લા વહીવટી તંત્ર તથા કલેક્ટર શ્રી વતી હું આપ સૌને અપીલ કરું છું કે અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં અને ખોટું અફવાઓને કારણે બિનજરૂરી સંગ્રહખોરી કરવી નહીં. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.